આજે જ્યારે આખું દેશ હોળીના મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે, ત્યારે સુરતના ઓલપાડનો સાંધિયેર ગામ એક અનોખી પરંપરા નિભાવી રહ્યું છે. આ એક એવું ગામ છે જ્યાં હોળી પ્રગટાવતા પહેલા કોઈ જ્યોતિષ કે પંચાંગ નહીં, પણ ભગવાન નૃસિંહની પરવાનગી લેવામાં આવે છે. હોળીના દિવસે અહીં પહેલા આરતી થાય છે અને ત્યારબાદ જ ગામમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે. અહીં બિરાજમાન છે ભગવાન નૃસિંહનું 500 વર્ષ જૂનું અત્યંત દુર્લભ સ્વરૂપ. સામાન્ય રીતે ઉગ્ર મુદ્રામાં જોવા મળતા ભગવાન અહીં ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી અત્યંત કરુણાભર્યા અને રક્ષક સ્વરૂપે દર્શન આપે છે. ભાગ્યે જ જોવા મળતી આ પ્રતિમા ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. 1500 વર્ષ જૂની વણઝારા વાવ પાસે આવેલું આ મંદિર સદીઓ સુધી ચૂના અને પથ્થરના સહારે અડીખમ રહ્યું. આધુનિક યુગમાં જ્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો, ત્યારે પણ શિલ્પશાસ્ત્રના નિયમોનું ચુસ્ત પાલન કરાયું. તમને જાણીને નવાઈ લાગશે કે આ આખું મંદિર લોખંડની એક પણ ખીલી કે સળિયાના ઉપયોગ વગર તૈયાર કરવામાં આવ્યું છે. રાજસ્થાનથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ફેલાયેલા લાખો શ્રદ્ધાળુઓ માટે આ મંદિર હવે શ્રદ્ધાનું ધામ બન્યું છે. વિજ્ઞાનના યુગમાં પણ સાંધિયેર ગામની આ સંસ્કૃતિ સાબિત કરે છે કે ભક્તિની શક્તિ આજે પણ જીવંત છે.